સુરતના કાપડ ઉદ્યોગના હૃદયમાં લાગેલી આગથી ફરી એકવાર વેપારીઓમાં ચિંતા વધી છે. શહેરના સહારા દરવાજા વિસ્તારમાં આવેલા પ્રખ્યાત જયશ્રી રામ ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ લાગી હતી, જેના કારણે વ્યાપક ગભરાટ ફેલાયો હતો. આગ બજારના છઠ્ઠા માળે એક વેરહાઉસમાં લાગી હતી. આગે ઝડપથી ગંભીર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા. છત પાંદડાઓથી ઢંકાઈ ગઈ હતી, જેના કારણે ધુમાડો બહાર નીકળતો ન હતો, જેના કારણે ફાયર ફાઇટર્સની આગ ઓલવવામાં અને આગ પર કાબુ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. ઘટનાના સમાચાર મળતા જ સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસડી ધોબીના જણાવ્યા અનુસાર 10થી વધુ ફાયર સ્ટેશનની ટીમો તૈનાત કરાઈ હતી. મંડરવાજા, ડુંભાલ, ઘાંચીશેરી, કતારગામ અને પુણે સહિત અનેક સ્ટેશનો પરથી 18થી વધુ વાહનો ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ ચારે બાજુ પાણીનો છંટકાવ કર્યો અને આગને અન્ય દુકાનો કે માળ સુધી ફેલાતી અટકાવી હતી. અંદાજિત 1.5 કલાકની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ હાલમાં કાબૂમાં છે અને કુલિંગ કામગીરી ચાલુ છે. સદનસીબે આગ વધુ ફેલાઈ ન હતી, જેના કારણે મોટી જાનહાનિ કે નુકસાન થતું અટક્યું હતું. જોકે જે વેરહાઉસમાં આગ લાગી હતી ત્યાં સંગ્રહિત કાપડ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાજાવાલા, સુરત.